અમે જઈ રહ્યા છીએ અત્યારે સાયન્સ સિટી. હવે બતાવીએ કેવું છે ત્યાં. મિત્રો અત્યારે હવે ચા નાસ્તો કરી લઈએ. ગુજરાતી છીએ એટલે થેપલા અને ચા તો આપણે હોય જ તે સવારમાં. રાજ કાઠિયાવાડીમાં સાયન્સ સિટીને સામેનો એરિયો જ છે. ઉલટ ચા આવી ગઈ છે, મસ્ત છે. ખાવા પીવાની વસ્તુ અને અન્ય ભારે સામાન અંદર લઈ જવાની મનાઈ છે. તો અહીંયા અમારી પાસે બેગ ને એવું છે. હવે જોવી લોકર ને એવું મળે છે કે કેમ છે. મિત્રો અત્યારે ટાઈમ થયો છે 9:53 અને અહીંયા જે સાયન્સ સિટી છે અમદાવાદનું એનો ઓપનિંગ ટાઈમ છે 10 વાગ્યાનો. તો અત્યારે હજી ટિકિટ જે વિન્ડો છે બંધ છે અને અમે એન્ટ્રન્સમાં આવી ગયા છીએ. આ રીતના એન્ટ્રી છે અહીંયાથી અને અહીંયાથી આપણે જવાનું છે આગળ. અને આ જે આગળ છે એ ટિકિટ બારી છે. કઈ રીતના ટિકિટ છે એ હમણાં આપણે આગળ જોઈએ. મિત્રો અહીંયા બધું બતાવેલું છે કે કઈ રીતના કોમ્બો છે. 499નો એક કોમ્બો છે, જાહેર રજા દિવસો સિવાયનો કોમ્બો છે. એની અંદર આ બધી વસ્તુ આવી જાય છે. મેઇન એન્ટ્રી, એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી, પ્લેનેટ અર્થ, નેચર પાર્ક અને 499માં એક VR રાઇડ, 4D થિયેટર, કોલ માઇન જે પ્લેનેટ અર્થમાં છે, અર્થક્વેક એક્સપિરિયન્સ, મિશન ટુ માર્સ, આ બધું સામેલ થઈ જાય છે. પાર્કિંગ ને એવું બધું સામેલ નથી થતું આમાં. પછી એક બીજો કોમ્બો છે 349 વાળો. એની અંદર પણ ઘણી બધી વસ્તુ આવે છે, પણ આ જે રાઇડની વાત છે રાઇડ આવતી નથી. અને જો તમારે કોઈ અલગ રીતે જવું હોય, જેમ કે કોમ્બોમાં ના જવું હોય, તો ખાલી 50 રૂપિયાની ટિકિટમાં આપણે હોલ ઓફ સ્પેસમાં જઈ શકીએ, નેચર પાર્ક, લાઈફ સાયન્સ, એનર્જી એજ્યુકેશન પાર્ક અને પ્લેનેટ અર્થમાં જઈ શકીએ છીએ. અને અહીંયા છે ને એક વસ્તુ નોટ કરવા જેવી એ છે કે અહીંયા પેમેન્ટ માટે ઓનલી ઓનલાઈન પેમેન્ટનો જ ઓપ્શન છે, કેશ ચાલતા નથી. અને 3 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે ટિકિટ લઈ ફરજિયાત છે. પાર્કિંગ ચાર્જ અલગથી છે. જે ટિકિટમાં બી અહીંયા એવું બતાવે છે કે તમે આ પ્રોમો કોડનો યુઝ કરો તો 5% તમને ડિસ્કાઉન્ટ મળે છે. આ સૂચના છે અહીંયા ઇંગ્લિશમાં લખેલી છે અને આ બાજુ હિન્દીમાં લખેલી છે. અને અહીંયા એક વસ્તુ બી છે આઈમેક્સ. હવે આ આઈમેક્સ છે ને એ ઇન્ડિયાનું એકમાત્ર એવું આઈમેક્સ છે અહીંયા સાયન્સ સિટીમાં જે બીજે ક્યાંય નથી. અને એ આઈમેક્સની ટિકિટ છે 150 રૂપિયા. અને જો સ્કૂલ ટૂરનું હોય ને, આપણે સ્કૂલમાંથી કોઈ ટૂર આવતા હોય તો એની માટેના ટિકિટ દર બધા અલગ છે આખા. તો અહીંયા જે આઈમેક્સ 3D છે એનો શો ટાઈમ છે એ 2 શો છે અહીંયા. એક 3 વાગ્યાનો છે અને એક 4:30નો છે. 45 મિનિટનો શો હોય છે આઈમેક્સનો. હવે આ આઈમેક્સ છે ને એ ભારતમાં આવા ઓરિજિનલ આઈમેક્સ છે ને 3 જ હતા, મુંબઈમાં, હૈદરાબાદમાં અને અમદાવાદમાં. હવે મુંબઈ અને હૈદરાબાદમાં બંધ થઈ ગયું છે. હવે માત્ર એક જ જગ્યાએ અમદાવાદની અંદર આ આઈમેક્સ શો જોવા મળે છે, જે 70mm રીલમાં ઉતારેલો હોય છે. અને એની સ્ક્રીન જોઈએ ને તો આપણે જે મૂવી જોવા જઈએ નોર્મલ એની કરતાં બહુ મોટી સ્ક્રીન હોય છે. અને એક નજરમાં તો આપણે આખી સ્ક્રીન પણ ના જોઈ શકીએ, એવડી મોટી સ્ક્રીન હોય છે. મિત્રો આ સાયન્સ સિટીની વાત કરીએ ને તો આ સાયન્સ સિટી ઘણા વર્ષો પહેલાં બનેલું હતું. અને અત્યારે થોડાક સમય પહેલાં, અહીંથી લગભગ 2 થી 3 વર્ષ પહેલાં આનું રિનોવેશન કરેલું હતું. અને રિનોવેશનની અંદર રોબોટિક ગેલેરી, પછી એક્વેટિક ગેલેરી, આ બધું એડ કરેલું છે. અને વાત કરીએ રોબોટિક ગેલેરીની તો રોબોટિક ગેલેરી 127 કરોડના ખર્ચે રોબોટિક ગેલેરી બનાવી હતી. અને માછલીઘર છે એ 264 કરોડના ખર્ચે માછલીઘર બનાવ્યું હતું. અને આ ઉપરાંત આમાં નેચર પાર્ક અને ઘણી બધી વસ્તુ એવી છે કે જે એડ થઈ હતી બીજા તબક્કામાં. પહેલાં જે હતું સાયન્સ સિટી, એ સાયન્સ સિટીની અંદર આ વસ્તુ નહોતી. અને આનું બીજા તબક્કાનું જે ઓપનિંગ છે એ નરેન્દ્ર મોદીજીના હાથે થયું હતું, ઓનલાઈન થયું હતું 2021માં. એટલે આજથી લગભગ 3 વર્ષ પહેલાં બધી વસ્તુ અહીંયા સ્ટાર્ટ થઈ હતી. અને આ સાયન્સ સિટી એક એવી વસ્તુ છે કે જે બાળકોને વધારે ઇન્ટરેસ્ટ હોય છે. આમાં સાયન્સને લગતી ઘણી બધી વસ્તુ આમાં હોય છે. તો અહીંયા મોસ્ટ ઓફ સ્કૂલ પ્રવાસ અને બાળકો માટે તમે વિઝિટ કરી શકો છો. અહીંયા સાયન્સ સિટીમાં આવતા હોય તો એક વસ્તુ ધ્યાન રાખજો કે સોમવારે આ સાયન્સ સિટી છે એ બંધ રહી છે. આ જે સાયન્સ સિટી છે 107 હેક્ટરમાં ફેલાયેલું છે. એટલે અહીંયા તમે વિચારો ને કે ભાઈ બધું તમારે જોવું હોય વ્યવસ્થિત તો મારા ખ્યાલથી 1 દિવસ આખો તમારે જોશે. અને જો તમારી પાસે ટાઈમ ના હોય તો અલગ અલગ ડિપાર્ટમેન્ટ પાડેલા છે કે તમે માછલીઘર છે, રોબોટિક છે, સ્પેશિયલ તમારે એ વસ્તુ જોઈ હોય તો એ પણ તમે
જોઈ શકો છો. જેમ કે નાના બાળકો હોય તો એને માછલી ઘરમાં ને એમાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે નેચર પાર્કમાં, તો એ આપણે જોઈ શકીએ છીએ. બાકી આખું તમારે કવર કરવું હોય તો લગભગ 1 દિવસ થઈ જાય છે. અને સાંજે લેઝર શો હોય છે એ પણ સ્ટાર્ટ થયેલો છે. એ આઈ થિંક 7:15 વાગે સ્ટાર્ટ થતો હશે અંધારું થાય ત્યારે. તો એ પણ વસ્તુ આમાં એડ કરેલી છે, લેઝર શો. નાના નાના બાળકો આવી ગયા છે, ટિકિટ બારી છે અહીંયા. મિત્રો અત્યારે અહીંયા આવ્યા છીએ અને જે 499ની જે કોમ્બો છે એ ટિકિટ અમે લીધી છે 499 વાળી. પણ એમાં જે ઘણી બધી રાઇડો આવતી હતી, જેમ કે અર્થક્વેક છે, 4D થિયેટર છે, કોલ માઇન છે, આ બધી રાઇડ 499માં ઓલરેડી આવે છે. પણ અત્યારે પ્લેનેટ અર્થ છે ને એ મેન્ટેનન્સમાં છે, એટલે આ લોકોએ 499માં એ બધું કાઢી નાખ્યું છે 2-3 વસ્તુ, અને એની બદલે આઈમેક્સની જે અલગથી 150 રૂપિયા ટિકિટ હોય છે નોર્મલી, તો એમાં ઇન્ક્લુડ કરી દીધી છે ફ્રીમાં. આ લગેજ અને વ્હીલચેર રૂમ છે, સામાન ને એવું લાવેલા હોય કાંઈ તો અહીંયા આપણે મૂકી શકીએ છીએ. ક્લોક રૂમ છે અહીંયા. આ રીતના રાઈડ બી લઈ શકીએ છીએ આપણે, કારણ કે આ બહુ મોટો એરિયો છે એટલે ચાલીને જવું થોડું મુશ્કેલ છે. અને રાઈડની વન વેની 40 રૂપિયા છે, અને બે સાઈડને લેવું હોય તો 70 રૂપિયા ટિકિટ છે. અહીંયા મસ્ત આઈ લવ સાયન્સ સિટીનો એક સેલ્ફી પોઈન્ટ બનાવેલો છે, જ્યાં આપણે સેલ્ફી લઈ શકીએ છીએ. અહીંયા આપણો ઇન્ડિયન ફ્લેગ છે અને નીચે સેલ્ફી પોઈન્ટ છે. મિત્રો અહીંયા ફ્રી વાઈફાઈ ઝોન પણ આપેલું છે. અહીંયા ડ્રિંકિંગ વોટરની પણ સુવિધા છે, ઠંડુ પાણી છે મસ્ત. તો અહીંયાથી બધું આપણે જોઈ શકીએ છીએ કે ક્યાં શું છે. રીલ બાર છે, આઈમેક્સ થિયેટર, પાર્કિંગ એ બધું આ સાઈડ છે. અને મધર કેર રૂમ, એનર્જી, એજ્યુકેશન પાર્ક, મ્યુઝિકલ ફાઉન્ટેન, પ્લેનેટ અર્થ, પીવાનું પાણી ને બધું આ બાજુ છે. આપણે જે બેગ ને એવું જમા કરાવ્યું એનું એક આ ટોકન આપેલું છે, તો એ ટોકન આપણે જ્યારે બેગ લેવા જઈએ ત્યારે એને બતાવવાનું રહેશે. જોઈ શકીએ છીએ સાફ સફાઈ કન્ટિન્યુ ચાલુ જ હોય છે. વાતાવરણ એકદમ શાંત છે. આજે વાર છે ગુરુવાર, એટલે પબ્લિક થોડું ઓછું હોય. બાકી શનિ રવિ હોય કે પછી કંઈક રજા હોય, એવો દિવસ હોય તો અહીંયા વધારે પડતું પબ્લિક આવતું હોય છે. મિત્રો અહીંયા નેચર પાર્ક આવી ગયું છે અને સ્કૂલના જે બાળકો છે એ ફોટો લઈ રહ્યા છે. એક્વેટિક ગેલેરી જે આગળ બતાવે છે અહીંયા. આ નેચર પાર્ક છે આખું. એ વ્હીકલ પિકઅપ અને ડ્રોપ ઓફ પોઈન્ટ છે અહીંયા એક. અહીંયા આખો મેપ આપેલો છે. શિસ્ત બાળકોમાં જોઈ રહ્યા છીએ આપણે. કેટલાક બાળકો શિસ્તનું ઉલ્લંઘન કરી રહ્યા છે, હાર્દિકભાઈ જેવા હોય. અહીંયા પણ એક ટિકિટ વિન્ડો આવી ગઈ છે કે આપણે કોમ્બો ને એવું કંઈ ન લીધું હોય ને પર્સનલી આપણે કોઈ ટિકિટ લેવી હોય, જેમ કે એક્વેટિક ગેલેરી જ જોઈ હોય ખાલી, તો અહીંથી આપણે ટિકિટ લઈ શકીએ છીએ. 200 રૂપિયા ટિકિટ છે એક્વેટિક ગેલેરી, એટલે કે માછલી ઘર ખાલી તમારે જોવું હોય તો 200 રૂપિયા ટિકિટ છે. મિત્રો અહીંયા આપણે એક પોઈન્ટ આવી ગયા છીએ જ્યાંથી આપણને બહુ મસ્ત ગ્લોબ દેખાય છે. અને અહીંયા આપણે જોઈએ ને તો એક બાજુ છે માછલી ઘર અને એક બાજુ છે રોબોટિક ગેલેરી. તો આપણે પહેલાં માછલી ઘર જોશું. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ માછલી, કદાચ ડોલ્ફિન હશે પાણીની અંદર. એક બાજુ મોઢું નીકળ્યું છે અને એક બાજુ પૂંછડી નીકળી છે. મિત્રો આ બધું જે બનાવેલું છે ને એ વસ્તુ તમે બારીકાઈથી જુઓ તો 4 વ્હીલના જે સ્પેર પાર્ટ હોય, જે વેસ્ટ હોય, એમાંથી આખું બનાવેલું છે. વેસ્ટમાંથી બેસ્ટ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. બાળકો અત્યારે એન્જોય કરી રહ્યા છે. હવે આવી ગયું છે એક્વેટિક ગેલેરી અને બહાર આ રીતના આખી ડિઝાઇન કરેલી છે. હવે એક્વેટિક ગેલેરીની અંદર આપણે જઈ રહ્યા છીએ. સૂચના મારી છે કેમેરા અને મોબાઈલની ફ્લેશ લાઇટ બંધ રાખો, બાકી કોઈ વાંધો નથી. પ્રોફેશનલ કેમેરા અને અન્ય કેમેરા પ્રતિબંધિત છે. અહીંથી આપણે એન્ટ્રી લેવાના છીએ. આ તો એન્ટ્રી છે. 5D થિયેટર બધું અહીંયા છે. અહીંયા આપણે ઉપર જોઈ શકીએ છીએ માછલીને ટીંગાડી છે મસ્તની. સ્ટાર્ટ યોર જર્ની. અહીંથી આપણી જર્ની સ્ટાર્ટ થશે. મિત્રો અહીંયા છે ને માછલી ઝોનમાં ઘણા બધા ઝોન આપેલા છે. ઇન્ડિયન ઝોન છે, આફ્રિકન ઝોન છે. માછલીની ડિટેલ પણ આપેલી છે કે કઈ માછલી ક્યાં જોવા મળે છે.
એશિયન ઝોન આવી ગયો છે મિત્રો. અહીંયા ડિસ્પ્લેમાં ડિટેલ પણ આપેલી છે આપણને. મેપમાં બતાવેલું છે કે આ એશિયન ઝોન છે અને આ બધી માછલી છે અહીંયા જોવા મળે છે. અહીંયા નાની નાની માછલીઓ છે, બહુ મસ્ત છે. આ આફ્રિકન ઝોન આવી ગયો છે. આફ્રિકનની અંદર જે માછલી જોવા મળે છે આ પ્રકારની છે. આ એશિયન ઝોનનું છે, આફ્રિકન ઝોન છે. અહીંયા મેપમાં બતાવેલું છે આફ્રિકન ઝોન. વાવ, નાઇસ. મિત્રો અહીંયા ટોટલ છે ને 188 પ્રકારની માછલીઓ જોવા મળે છે અલગ અલગ. અને માછલીની સંખ્યા જોવા જાય તો લગભગ એ તો બહુ હજારોમાં છે. તો બહુ મોટું અહીંયા કામ કરેલું છે આપણે ગુજરાત સરકાર દ્વારા. પેડલ ફિશ છે આફ્રિકન ઝોનની, આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ઘણી બધી માછલીઓ એવી છે કે જે લગભગ આખા ગુજરાતમાં કે પછી ઇન્ડિયામાં એક પણ જગ્યાએ આપણને જોવા મળતી નથી. એવી પણ ઘણી બધી માછલીઓ અહીંયા રાખવામાં આવેલી છે. અહીંયા આપણે જોઈએ તો ઘણી બધી મોટી મોટી માછલીઓ છે. આ અમેરિકન ઝોનની માછલીઓ છે. આપણે અત્યારે અમેરિકન ઝોનમાં આવી ગયા છીએ અને અમેરિકન ઝોનની અંદર માછલીઓ આપણે જોઈ શકીએ છીએ, બહુ મોટી મોટી છે. તો અહીંયા ઝોન વાઇઝ બધા ઝોનની અલગ અલગ માછલીઓ અહીંયા ભેગી કરવામાં આવી છે અને અહીંયા ડિટેલ પણ આવેલી છે કયા પ્રકારની માછલી છે, શું નામ છે. અહીંયા પણ એક બહુ મસ્ત દ્રશ્ય બતાવી છે આપણને. કલરે કલરની માછલીઓ જે આપણે ઘરની અંદર માછલી ઘર રાખતા હોઈએ છીએ. મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા મેન્ટેનન્સનું કામ પણ સતત શરૂ જ હોય છે. તો આ જે ભાઈ છે મેન્ટેનન્સ કરી રહ્યા છે, અંદર માછલીઓની દેખરેખ કરી રહ્યા છે, એના ખોરાકનું ધ્યાન રાખી રહ્યા છે જેથી જે માછલીઓ છે વ્યવસ્થિત રહી શકે. હવે મિત્રો આપણે અમેરિકન ઝોનમાંથી આગળ જઈએ. ઘણી બધી અલગ અલગ માછલીઓ છે ને બાળકોને ખૂબ મજા આવી રહી છે, ધક્કામુક્કી કરી રહ્યા છે. અહીંયા આપણે નીચે જોઈ શકીએ છીએ મસ્તની માછલી છે, યુનિક માછલી છે કંઈક. મિત્રો અહીંયા ડેકોરેશન છે બહુ જોરદાર છે. કલરે કલરનું ડેકોરેશન કરેલું છે અને નીચે માછલીઓ જોવા મળે છે. આ ઓશિયન ઓફ ધ વર્લ્ડ ઝોન છે. અહીંયા પણ બહુ મસ્ત પાછળ ડેકોરેશન છે. અને અહીંયા બહુ મોટી મોટી માછલીઓ છે. એને રહેવા માટેની વ્યવસ્થા કરેલી છે. મિત્રો આ માછલી છે પણ આવી માછલી લગભગ આપણે કંઈ જોઈ નહીં હોય ગુજરાતની અંદર કે ઇન્ડિયાની અંદર. માછલી જોઈને એની ડિટેલ આ છે, નામ છે જાયન્ટ મોરે અને આ થોડીક ડિટેલ આપેલી છે. કઈ જગ્યાએ જોવા મળે છે એ પણ અહીંયા દર્શાવેલું છે. તો અહીંયા એક વસ્તુ બહુ સારી છે કે એ માછલી કઈ જગ્યાએ જોવા મળે છે
અને એનું નામ શું છે એની ઘણી બધી આપણે ડિટેલ જોઈ શકીએ છીએ કે જે બી જગ્યાએ માછલી જોઈએ એની બાજુમાં આ રીતના ડિટેલ આપેલી હોય છે આપણને. અહીંયા માછલી ઘરની અંદર જ આપણને ટોયલેટની ને એ બધી વ્યવસ્થા આપેલી છે. એ બી એક સારી વસ્તુ છે. અહીંયા એક મેપ આપેલો છે અને પેસિફિક ઓશિયન, એન્ટાર્ટિક ઓશિયન, સાઉથ ઓશિયન સાથે સાથ મતલબ જે ઓશિયન છે એ ઓશિયનની માછલીઓ અહીંયા લાવવામાં આવેલી છે એ રીતના અહીંયા બતાવવા માંગે છે. મિત્રો હવે આપણે શાર્ક ટનલ તરફ જઈ રહ્યા છીએ. તો જે અહીંનું મેઇન એટ્રેક્શન છે એ આ છે શાર્ક ટનલ. અહીંયા આ રીતના આપણે ટનલમાં વચ્ચેથી જવાનું છે અને આપણે 3D ટાઈપનો અનુભવ કરવાનો છે. આપણે જોઈ શકીએ છીએ ઉપર સાઈડમાં મિત્રો હમણાં એક ભાઈ જોડે મેં વાત કરી કે આ જે વ્યક્તિ છે એ અહીંયા મેન્ટેનન્સ મતલબ ડિપાર્ટમેન્ટમાં છે જે બેંગ્લોર સાઉથથી છે અને હંમેશા અહીંયા ધ્યાન રાખવા માટે એ લોકો મહેનત કરતા હોય છે કે માછલીઓને કેવા પ્રકારનો ફૂડ જોઈએ છે વગેરે વગેરે. મિત્રો આ આખી શાર્ક ટેન્ક બનાવેલી છે. અહીંયા આપણે શાર્ક જોઈ શકીએ છીએ આ રીતના જે ઓશિયનમાં જોવા મળતી હોય છે મોસ્ટ ઓફ. આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર આવી ગયા છીએ અને આ જે આપણે એન્ટ્રી કરી હતી એ ગ્રાઉન્ડ ફ્લોર છે. ઉપર આપણે જોઈ શકીએ છીએ માછલી લટકાવેલી છે. બાળકોએ જોઈ લીધું છે. અહીંયા સોવેનિયર શોપ છે એમાં આપણે બધી વસ્તુ છે એ જોઈ શકીએ છીએ, લઈ શકીએ છીએ યુનિક વસ્તુ હોય તો. અને અહીંયા ટી પોસ્ટ કાફેટેરિયા છે, બેબી ફીડિંગ એરિયા પણ આપેલો છે. મતલબ બધા પ્રકારની ફેસિલિટી અહીંયા છે. અહીંયા ટિકિટ કાઉન્ટર છે અને અહીંયા અંદર આપણે જઈ શકીએ છીએ પેગવિલ જોવા માટે. અંદર મેન્ટેનન્સના માણસો કામ કરી રહ્યા છે. પેંગ્વિલ છે એ આપણે જોઈ શકીએ છીએ અહીંયા છે. 2 પેંગ્વિલ છે, કપલમાં છે એક. બાકીના પેંગ્વિલ છે પણ એ બધા પોતપોતાના રૂમમાં બેઠા છે. કોઈક ખાવા બેઠું હોય છે, કોઈક નાવા બેઠું હોય છે. એક અહીંયા ડોકું કાઢે છે કંઈક દરિયો અને બીજા 2 અહીંયા છે. પેંગ્વિલ મોસ્ટ ઓફલી તો એન્ટાર્કટિકા જે ઠંડા પ્રદેશો હોય એમાં જ જોવા મળે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઉપર કેટલા બધા કુલર આપેલા છે. મતલબ આને એટમોસ્ફિયર છે બહુ ઠંડુ જોઈએ અને એના માણસો છે એણે પણ ઠંડી સામે રક્ષણ મળે એવા કપડાં પહેરેલા છે કારણ કે અંદરનું ટેમ્પરેચર છે ને બહુ ડાઉન હશે. અહીંયા ઘણા બધા માછલી ઘર આપેલા છે. આપણા ઘરમાં જે હોય એ ટાઈપનું માછલી ઘર છે પણ થોડુંક મોટી સાઇઝમાં છે અને અંદર ઘણી બધી માછલીઓ, દેડકાઓ, અહીંયા ઓપન એરિયા છે કે અહીંથી આપણે ઉપરથી જોઈ શકીએ છીએ. મિત્રો અહીંયા આપણે સ્ટાર માછલી જોઈ શકીએ છીએ કે જે સ્ટારના આકારમાં છે.
બીજી બધી ઘણી બધી માછલીઓ છે. અને મિત્રો આ જે બનાવેલું છે ને આખું, તમે એકવાર જુઓ ઉપરથી ટોપ એંગલથી કેવું લાગે છે. કાંઈ યાદ આવ્યું? આ આપણા SBIના લોગો જેવું છે. અને એ બીજી રીતે જોવા જાય તો કાંકરિયા તળાવ છે એની પણ ડિઝાઇન કાંઈક આવી જ છે. તો એ ટાઈપના અહીંયા 2 કુંડ બનાવેલા છે. એક આ છે અને એક આગળ છે. જોઈએ આપણે કેવું છે અંદર. અહીંયા આપણે દેડકો જોઈ શકીએ છીએ જે અત્યારે ઊભો છે. અને એની પાછળ બીજો દેડકો છે, એને પકડીને ઊભો છે. અને અહીંયા આ દેડકો એને જોવે છે. ભાગી ગયો છે, વાંધો નહીં. ઘણા બધા દેડકા છે વ્હાઈટ. અને અહીંયા આપણે જે વાત કરી એ રીતના ઘણી બધી માછલીઓ છે. જોઈએ અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ ઓપન એરિયો છે, પણ અંદર આપણે હાથ ન નખાય કારણ કે બધું રિસ્કવાળું છે. અહીંયા બાળકો એન્જોય કરી રહ્યા છે અને ના પાડી રહ્યા છે ટચ કરવું નહીં. પેંગ્વિલ એરિયા જર્યું જો બહાર આવ્યું જો હાલે છે ને મસ્ત ના જો આવ્યું 1 2 3. આ એક એવું પ્રાણી છે કે જે 2 પગે ચાલે છે માણસની જેમ, બાકી બધા મોસ્ટ ઓફ તો 4 પગે ચાલે. ની બધી ડિટેલ આપેલી છે. સૌથી મોટું પેંગ્વિલ ક્યાં જોવા મળે છે, કેવડું હોય છે, એની ઉંમર કેવડી હોય છે, અને સૌથી નાનું પેંગ્વિલ ક્યાં હોય છે. મિત્રો અહીંયા ડિસ્પ્લે પણ આપેલી છે, જોઈ શકીએ છીએ. મિત્રો હવે એક્વેટિક ગેલેરીમાંથી બહાર આવી ગયા છીએ અને હવે આપણે રોબોટિકમાં જવું છે.